કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા આપને વધુ એક ઝટકો. પ્રદેશ નેતા સામત ગઢવીએ આપ સાથે છેડો ફાડ્યો છે. સામત ગઢવીએ આપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સામત ગઢવીએ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કરશનદાસ ભાદરકા, રાજુ કપરાડા પછી હવે સામત ગઢવીએ આપને રામ રામ કર્યા છે. તો આપણી સાથે સામત ગઢવી જોડાઈ ગયા છે, જેઓ આપમાં હતા અને હવે આપને છોડ્યું છે. સામતભાઈ, જે રીતે આપ પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ત્યારબાદ એક તરફ હવે થોડા જ દિવસમાં કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને તે પૂર્વે જ આપે આપ સાથે છેડો ફાડ્યો છે, તેનું પાછળનું કારણ? એટલે કેજરીવાલજીની મુલાકાત છે તો રાજકીય પાર્ટી છે એટલે એનું કામ કરવાનું છે. મારું પર્સનલ કારણો હતા, એની મેં પાર્ટીની સાથે 1 મહિના પહેલા જ વાત કરી હતી કે ભાઈ મારા સમય ન આપી શકવાના લીધે અને મારા પોતાના વ્યક્તિગત કારણોસર હું આગળ રાજકીય કારકિર્દીમાં પાર્ટી સાથે જોડાઈને કામ કરવા નથી માંગતો. એટલે પાર્ટીમાંથી મને એવું કીધું હતું કે તમે થોડોક સમય રાહ જુઓ, 1 મહિના પછી. એટલે ચૂંટણીનું પરિણામ ને બધું પતી ગયું. અત્યારે નવું સંગઠનનું માળખું બનતું હતું તો મારી જગ્યાએ કોઈ સારી વ્યક્તિને હું જે પદ ઉપર હતો ત્યાં અવસર આપવામાં આવે તો પાર્ટીનું કામ સારી રીતે થઈ શકે. એટલે નીતિમત્તાને ધ્યાનમાં રાખીને મેં મારો નિર્ણય જાહેર કરી દીધો. એટલે સામતભાઈ, કોઈ પાર્ટી સાથે કોઈ નારાજગી હતી કે? નહીં, બિલકુલ કોઈ નારાજગી નહીં. રાજી ખુશીથી જ પાર્ટીના દરેક જે વડીલો છે એમની સાથે વાતચીત કરી અને નિર્ણય લીધેલો છે અને બધાને જાણથી જ નિર્ણય લીધેલો છે. તો સામતભાઈ, હવે આમ આદમી પાર્ટી સાથે છેડો તો આપે ફાડ્યો છે, હવે અન્ય કોઈ પાર્ટી સાથે જોડાશો કે કેમ? નહીં, એકચ્યુઅલી કેવું થાય છે કે મારા જીવનમાં અત્યારે મારી પોતાના પરિવારની જવાબદારી, સામાજિક જવાબદારી, પછી હું સંસ્થા ચલાવું છું તે સંસ્થા અને રાજકારણ, આ 4 વસ્તુ ભેગી થતી હતી. તો એમાં સમય ફાળવવો અઘરો થઈ જતો હતો. એટલે કોઈ એક જગ્યાએથી સમય બચાવવો જરૂરી હતો. એટલે પછી મેં એવું નિર્ણય લીધો કે તો રાજનીતિને આપણે અત્યારે ક્વિટ કરી દઈએ.